ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં છે. આપણે જોતા આવ્યા છે કે ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સીધા જ આક્ષેપો છે તે ભાજપ ઉપર મૂકવામાં આવે છે અને ખાસ કરીને હવે આપણા પિયુષ પટેલ દ્વારા ચૈતર વસાવા જે અત્યારે હાલ જેલમાં બંધ છે એની પાછળ ભાજપનું મુખ્ય કારણ કયું હોઈ શકે છે એ વાતને લઈને મોટો ખુલાસો કર્યો છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. તેની સાથે આપના નેતાઓ અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર આ વિષયને લઈને આકરા પ્રહાર કરતા હોય છે. ત્યારે જ્યારે આ વિષયને લઈને મેં પિયુષ પટેલ સાથે વાતચીત કરી હતી એ સમયે એમનું માનવું એવું છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા અને ડેડિયાપાડાથી ચૈતર વસાવા અત્યારે હાલ જે ધારાસભ્ય છે એ બંને હવે ચોમાસું સત્ર આવી રહ્યું છે એટલે વિધાનસભામાં પહોંચશે અને ખાસ કરીને આ વાતથી ભારતીય જનતા પાર્ટી ડરી રહી છે. એટલા જ માટે થઈને ચૈતર વસાવાને ક્યાંક જેલ ભેગા કરવામાં આવ્યા છે તેવો આક્ષેપ તેમના દ્વારા મૂકવામાં આવ્યો છે. વધુમાં આ વિષયને લઈને પિયુષ પટેલે શું કહ્યું સાંભળીએ. પિયુષભાઈ, અત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી એ બાદ ઘણા બધા લોકો આદિવાસી વિસ્તારમાંથી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તમે શું માનો છો કે આગામી દિવસોમાં રાજકારણમાં શું નવા જૂની થઈ શકે છે? આગામી નવા જૂની જે થવાની છે એના બીકના લીધે જ આ ચૈતરભાઈ વસાવાને અત્યારે એ લોકોએ જેલની પાછળ મોકલ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ આવી રહી છે. ભાજપને ખબર છે કે ઝઘડિયા વિસ્તારની અંદર હોય, નેત્રંગ હોય, વાલિયા હોય, આ તમામ જગ્યાએથી ડેડિયાપાડામાં તો જવાની જ છે. પરંતુ આ ઝઘડિયા જે વિધાનસભા છે એ આખી વિધાનસભા લોકસભાની અંદર અમે માર્જિનથી ને અમે લીડ કાઢી છે. ત્યારે એમને ખબર છે કે અહીંયાથી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો એમના હાથમાંથી જાય એમ છે અને એ ન જાય અને જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોની ભાજપની જે છબી છે એ અડીખમ રહે એના એ ભાગરૂપે જ આજે ચૈતરભાઈને ગમે તેમ કરીને ષડયંત્ર કરીને અંદર મૂક્યા છે. એટલે આગામી દિવસોની અંદર વિસાવદર વાળી આખા ગુજરાતની અંદર થવાની છે. વિસાવદરનું રિઝલ્ટ જોયા પછી ગુજરાતની જનતા પણ જાગૃત થઈ છે. ગોપાલભાઈ ઇટાલિયા જ્યારથી જીત્યા છે ત્યારથી સતત જનતાની વચ્ચે જે જનતાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે, જનતાના પ્રશ્નોને સાંભળી અને સીએમ સુધી એને રજૂઆત કરી રહ્યા છે. એ આજે ચૈતરભાઈ હોય, ગોપાલભાઈ હોય, બંને એક એવી જુગલબંધી છે જે આખી વિધાનસભાને હલાવી શકે એમ છે. ત્યારે ચોમાસું સત્ર ચાલુ થાય એ પહેલા જ આપણે ચૈતરભાઈની અને ગોપાલભાઈની જે જુગલબંધી છે તોડી અને ચૈતરભાઈને ષડયંત્ર કરીને આજે અંદર મૂક્યા છે. પિયુષભાઈ, ખાસ કરીને તમે કહ્યું એ પ્રમાણે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે, એટલે કે વિધાનસભામાં કઈ આગળ વાત ન પહોંચે અથવા તો પછી આ જુગલબંધી તૂટી જાય એ પ્રમાણું તમારું માનવું છે, બરાબર? તો હવે ક્યાંક આગામી દિવસોમાં ચૈતર વસાવાને લઈને આમ આદમી પાર્ટી મેદાને આવી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું પ્રદર્શન દર્શાવી શકે છે, પણ ભાજપની સામે તૈયારી એટલી જ છે. ભાજપની જે તૈયારી છે એની સામે જનતા આજે છે ને એની કરણી અને કથણી બંને સમજી ગઈ છે. વિસાવદરનું રિઝલ્ટ જોયા પછી ગુજરાતની જનતા જાગૃત થઈ છે. આજે અમારું ગુજરાતની અંદર ગુજરાત જોડો જે સદસ્યતા અભિયાન જે ચાલી રહ્યું છે એમાં છેલ્લા 1.5 મહિનાની અંદર 2,79,000 કરતા વધારે સદસ્ય અમારા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાતની જનતા જોડાઈ છે. ત્યારે આપણે 2022ના ઇલેક્શનમાં પણ જોયું કે 45 લાખ કરતા વધારે મત આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદરથી મળ્યા છે. જે ભાજપ વર્ષોથી ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરતી હતી કે ત્રીજો પક્ષ ગુજરાતની અંદર ચાલ્યો નથી ને ચાલશે પણ નહીં, એ જ ત્રીજા પક્ષના 5 ધારાસભ્ય આજે વિધાનસભાની અંદર બેઠા અને 5 ધારાસભ્ય બેઠા પછી શું પરિણામ આવ્યું એ આપણે સૌ જોઈ શકીએ છીએ કે અત્યારે સરકારી કચેરી હોય, કોઈ પોલીસ સ્ટેશનની કામ હોય, એ તમામ જગ્યાએ જ્યાં ભાજપના નેતાઓ કામ નથી કરતા, જ્યાં આગળ કોંગ્રેસના નેતાઓ કામ નથી કરતા, કારણ કે એ બે તો બંને ચાચા મોસેરા ભાઈના જ છે અને બંને ભાઈ જ છે. પરંતુ આમ આદમી પાર્ટીના ચોક્કસથી આ નિરાશ થયેલા લોકો આમ આદમી પાર્ટીનો સંપર્ક કરે છે અને આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાઓ પણ આ જનતા સાથે જઈ અને એમના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. પિયુષભાઈ, તમે કીધું એ પ્રમાણે કે લોકો નિરાશ થઈને આમ આદમી પાર્ટીમાં જોડાય છે, પરંતુ તમારી પાર્ટીમાંથી પણ ઘણા બધા લોકો નિરાશ થઈને બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે. આપણે જોયું હતું કે એક પ્રભારી હતા આમ આદમી પાર્ટીના, એ પણ ક્યાંક એમને પાર્ટી છોડી દીધી. અધ્યક્ષ ઉપર ક્યાંક ને ક્યાંક પાર્ટીથી નારાજ હતા એટલા માટે છોડીને જતા રહ્યા છે. એટલે એક તરફ પાર્ટી મજબૂત બની રહી છે અને બીજી બાજુ લોકો એમાં પક્ષપલટો પણ એટલો જ કરી રહ્યા છે. શું કહેવા માંગો છો આ પક્ષપલટાને લઈને? બેન, આમાં એવું હોય કે જ્યાં પક્ષ હોય ને ત્યાં આગળ વાદ વિવાદ ચાલતો હોય અંદર, પરંતુ આમાં અમુક લોકોને જે તક સાધુ લોકો જે હોય છે, જે પદ અને પ્રતિષ્ઠા માટે જયારે આવ્યા હોય છે,
એ લોકોને એમનું પદ ન મળે, એમની પ્રતિષ્ઠા ન મળે, એટલે એ લોકો સ્વાભાવિક છે કે પાર્ટી છોડીને જાય અને એવી આશાએ જતા હોય કે ભાજપની અંદર અમને સામેથી એક મોટું પદ આપી દેશે. પરંતુ એ લોકોએ વિચારવાની જરૂર છે કે ભાજપની અંદર જે 20-20 વર્ષથી લોકો મહેનત કરે છે, આજે પણ એ લોકો ખુરશીઓ સાફ કરી રહ્યા છે. અને આજે પણ ઘણા એવા લોકો છે જે લાઈનમાં ઉભા છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભાજપનું જિલ્લાનું સંગઠન હજી સુધી એ લોકો ડિક્લેર નથી કરી શક્યા. તે પહેલા મહામંત્રી માટે 60 થી વધારે લોકોએ દાવેદારી કરી લીધી છે. એવી જ રીતે ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર ભાજપમાં જવા માટે લોકો તત્પર છે અને આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. તો આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે એ એવા લોકો છોડી રહ્યા છે કે જે લોકોને રાતોરાત પદ જોઈએ છે, રાતોરાત એ લોકોને પ્રતિષ્ઠા જોઈએ છે. પરંતુ આમ આદમી પાર્ટી એક ભ્રષ્ટાચાર સામે લડતી પાર્ટી છે. એમાં સંઘર્ષ છે, સંઘર્ષની સાથે રહી અને આગળ વધવાનું છે. એટલે અહીંયા રાતોરાત કોઈને પદ અને પ્રતિષ્ઠા જોઈતી હશે તો એ નહીં મળે અને એવા જ લોકો આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. અને જે લોકો સંઘર્ષની સામે લડી રહ્યા છે, સંઘર્ષને સાથે લઈ અને આજે જનતાની સાથે ઉભા રહ્યા છે, એવા લોકો આજે આમ આદમી પાર્ટીમાં અડીખમ ઉભા રહ્યા છે. કોઈ પણ પ્રકારના પદ નથી મળતા છતાં પણ એક કાર્યકર બનીને આજે આમ આદમી પાર્ટીની સાથે કંધેથી કંધો મુકાવીને એ લોકો આગળ વધી રહ્યા છે. જે પ્રમાણે અહીં સવાલ એક એ પણ ઉભો થઈ રહ્યો છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર તો સવાલ ઉભો કરવામાં આવ્યો છે, પરંતુ એની સાથે અત્યારે હાલ નર્મદાની અંદર પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આપમાં લોકો છે તે વધારે ને વધારે જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપમાં મોટું ગાબડું પડી રહ્યું છે અને ખાસ કરીને હવે ક્યાંક જે પ્રમાણે આપના નેતાની સાથે મેં વાતચીત કરીને એ સમયે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા વિધાનસભા સત્ર સુધી પહોંચે એની પહેલા જ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ પોતાનું એક નવું ષડયંત્ર રચ્યું છે, જેથી કરીને જે ચોમાસું સત્ર હોય છે વિધાનસભામાં થતું હોય છે એમાં આ બંને નેતાઓ પહોંચે નહીં, બંને ધારાસભ્યો પહોંચે નહીં. એટલા જ માટે થઈને ભારતીય જનતા પાર્ટી ચૈતર વસાવાને જેલ ભેગા કરી નાખ્યા છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને આદિવાસી સમર્થકો તેમના જેટલા છે દરેક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, આમ આદમી પાર્ટીના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આગામી દિવસોમાં જે સુનાવણી હાથ ધરવામાં આવશે એમાં કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવશે એ પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.